નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના રોજ તમારા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો જીટ્યુ ને લગતો ટોપિક લઈને આવી ગયા છે. ખાસ કરીને કોમ્પ્યુટરના સેમ 4 ની અંદર અભ્યાસ કરતા હોય વિદ્યાર્થી માટે આ વિડીયો મહત્વપૂર્ણ છે. કેમ કે એનો જે કોમ્પ્યુટર નેટવર્ક કરીને સબ્જેક્ટ આવે છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આઈએમપી ક્વેશ્ચન છે જે જીટ્યુમાં પૂછાતા હોય છે વારંવાર અને પૂછાય છે અને પૂછાવાના જ છે આવતી જીટ્યુમાં પણ. એના વિશે આજ વાત કરવાના છે. તો આ વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહેવા. આની પીડીએફ ક્યાંથી મળશે, તમને કઈ રીતે તમારે ડાઉનલોડ કરવા અને આ મટીરિયલ કઈ રીતે રેડી કરવામાં આવે છે, બધી જ જાણકારી તમને આ વિડીયોની અંદર આપવામાં આવશે. તો તમને મેં જણાવ્યું એ પ્રમાણે આ વિડીયોની અંદર તમને શું કહેવાનો છું તો કે કોમ્પ્યુટર ડિપ્લોમાની અંદર કોમ્પ્યુટર સેમ 4 ની અંદર હોય એનો કોમ્પ્યુટર નેટવર્ક કરીને સબ્જેક્ટ આવે છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એના વિશે વાત કરવાના છીએ. તમારી જીટીયુ નજીક આવતી છે મને ખબર છે, તઈ તમે આ વિડીયો જોવા આવ્યા છો. નકર મને ખ્યાલ છે કે તમે જીટીયુ નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આઈએમપી ના ક્વેશ્ચન ને બધું એવું ગોતવાનું અત્યારથી શરૂ કરો નહીં શરૂઆતથી. અને જો તમે શરૂઆતથી કરતા હો તો એ બહુ મહત્વની વાત છે, બહુ સારી વાત કહેવાય કે તમે શરૂઆતથી જીટીયુના ક્વેશ્ચન ને આન્સર ગોતવા માંડ્યા છો અને તમે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી હોય તો બહુ સારી વાત કહેવાય. અને ખરેખર તો તમારે શરૂઆતથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ, પણ છતાં પણ તમે જો હજી મતલબ કે તૈયારી શરૂ નથી કરી તમારી, બરાબર, તો બહુ ખોટી વાત કહેવાય. પણ હવે તમે શરૂ કરી દો. હવે તમારી પાસે ઝાઝો ટાઈમ નથી, આઈ થિંક 15 થી 20 દિવસ અથવા તો 25 દિવસ, મહિના દિવસનો ટાઈમ હોય છે. તો તમે આ વિડીયો જોવા આવ્યા હો તો તમે અત્યારથી રોજના 2 પ્રશ્ન અથવા તો 5 પ્રશ્ન તૈયાર કરી દો તો તમારી જીટીયુ ની એક્ઝામ આવે ત્યાં તમારે બધું મટીરિયલ, બધા એમપી ક્વેશ્ચન તૈયાર થઈ જશે. અને તૈયાર થઈ જશે તો તમારે એક્ઝામ આવશે ત્યારે શું કરવાનું રહેશે? ખાલી રિવિઝન જ કરવાનું રહેશે. અત્યારથી તમે 2-3 રોજના કરતા જાઓ તો મહિને તમારા પ્રશ્ન થશે આઈ થિંક થઈ જશે 30-25 ની માથે, બરાબર. અમારા આઈએમપી મટીરિયલ માંથી તમે પીડીએફ લીધી છે તો એના 25 થી 30 જ પ્રશ્ન આપી છે અમે. 25, 30 ને 35 ત્રણ ગાળાની અંદર, એટલે કે મેક્સિમમ 35 પ્રશ્ન અમે તમને આપી છે અને જે વારંવાર પૂછાય છે. સૌથી પહેલા અમે 45 થી 50 પ્રશ્ન આપતા, પણ અમારા ટીમના મેમ્બર છે બધા, એ થોડીક મહેનત કરી અને જે વારંવાર અને ખાસ ઇમ્પોર્ટન્ટ એવા પીડીએફ છે, મતલબ કે જે પ્રશ્ન છે એની આખી પીડીએફ રેડી કરી છે અને એ તમને હું ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરવાનો છું, બરાબર. ફ્રી સ્ટડી મટીરિયલ પ્રોવાઈડ કરવાનો છો, જેમાં લખેલ છે એ જ રીતે પીડીએફ ડાઉનલોડ કરવાનું બધું મેં તમને આમાં લખેલ જ છે. અને તમે આમાંથી તૈયારી કરો તો A+, AB ગ્રેડ પણ મેળવી શકો છો જો પૂરેપૂરા પ્રશ્ન તમે બધાય કડોકડ કર્યા હોય તો, ખાસ કરીને. અને હા, તમને એક ટીપ પણ આપી દઉં, જો તમારા જીટીયુ એક્ઝામમાં ખાલી 5 દીની વાર હોય અને તમે આ વિડીયો જોવા આવ્યો હોય તો બહુ કાંઈક ઇમ્પોર્ટન્ટ નથી આમાં વિડીયોમાં, પણ બસ ખાલી તમે આમાંથી એક વસ્તુ તૈયાર કરશો તો તમારે પાસિંગ માર્ક આવી જશે. શું એ તમને જણાવ દો તો તમારે જે આની અંદર ક્વેશ્ચન આપેલા છે એની અંદર ક્યાંય પણ કોઈ પણ ક્વેશ્ચન ની અંદર જે પણ ડાયાગ્રામ આવતો ને નામ નિર્દેશન સાથે તમારે પાકો કરી લેવાનો છે. ને એ ડાયાગ્રામ તમે તમારા પેપરની અંદર દોરશો, ડ્રો કરશો, અને તો તમારે શું થશે તો કે એ ડાયાગ્રામ સાચો પડશે. ડાયાગ્રામ જોઈ અને તમારા જે આખો પ્રશ્ન છે, ક્વેશ્ચન છે, એ પણ સાચા પડશે, આગળ પાછળના પણ અમુક પ્રશ્ન સાચા પડશે. એમાં તમારે પાસિંગ માર્ક થઈ જશે, બરાબર. કેમ કે જીટીયુ ના પેપરની અંદર 3જા નંબરની સૂચના શું લખેલ છે કે સાચી આકૃતિ દોરેલ હશે તો તમારે ફૂલ માર્ક માટે ઇન્ડિકેટ કરે છે. તો સાચી આકૃતિ તમે દોરી હોય તો તમારે કેટલા માર્ક આવે તો કે પૂરેપૂરા માર્ક આવે એ પ્રશ્નની અંદર. એ રીતના 4-5 પ્રશ્ન તમને આવડી જાય તો તમે પાસ થઈ જાવ આરામથી, બરાબર. તો મેં તમને કીધું એ પ્રમાણે તમે આ રીતે તૈયારી કરો તો તમે પાસ પણ થઈ શકો છો. અને આ પીડીએફ ડાઉનલોડ કરવા માટે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, બરાબર. અને એનો પાસવર્ડ હું તમને અહીંયા સાઈડમાં લખી દઉં છું, તે તમારે જોઈ લેવાનો છે અને તમારે ક્યાંય પણ લખી લેવાનો છે અને લખી અને તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની રહેશે. તો સૌથી પહેલા હું તમને અહીંયા પાસવર્ડ લખી દઉં છું. શું છે તો એનો પાસવર્ડ છે કેપિટલમાં જી છે, બાકી બધું સ્મોલ છે. ગવર્મેન્ટ ઓફ કરીને પાસવર્ડ છે, GOVRNMENT અને ઓફ. એટલે તમારો પાસવર્ડ શું છે? ગવર્મેન્ટ ઓફ લખેલ છે, એમાં જી કેપિટલ છે, બરાબર. ફરી પાછો એવો હોય તો અહીંયા લખી દઉં, જી, આ સ્મોલ જી કેપિટલમાં છે, બાકી બધું સ્મોલમાં છે. GOV, પછી ઈ છે, RNME, પછી છે N, ગવર્મેન્ટ ઓફ, બરાબર. આ તમારો પાસવર્ડ છે અને તમારે નોટ ડાઉન કરી લેવાનો છે. અને
આ પીડીએફ ને ડાઉનલોડ કરી લેવાની છે. ડાઉનલોડ કર્યા બાદ તમે જો એની પ્રિન્ટ લઈ શકતા હો તો બહુ સારી વાત કહેવાય. પ્રિન્ટ લઈ અને એના પેજ નંબર તમારે પીડીએફ ની સામે લખી નાખવાના છે અને પછી તમારે આ તૈયારી શરૂ કરી દેવાની છે. અને તૈયારી કરશો તમે રોજના એક બે પ્રશ્ન તૈયાર કરશો તો તમારી જીટીયુ એક્ઝામ આવશે ત્યાં તમારે ફૂલ તૈયારી થઈ જશે અને તમે ખાલી રિવિઝન કરવાનું જીટીયુ ટાણે રહેશે. અને અત્યાર સુધી તમે તમારો ઘણો ટાઈમ બગાડ્યો કહેવાય, બરાબર. તમે જો 5 થી 10 દિવસની અથવા તો 25-30 દિવસની વાર હોય ને તમે આ તૈયારી કરવા આવ્યા હોય, અત્યારે એમપી મટીરિયલ લેવા આવ્યા હોય તો બહુ ટાઈમ તમારો બગડી ગયો છે અત્યાર સુધી. પણ હજી પણ કાંઈ ઝાઝો મોડું નથી થયું. અત્યારથી તમે તૈયારી શરૂ કરી દેશો તો તમારે બેકલોગ કેટી આવવાના, તમને જે ડર હશે એ બધો દૂર થઈ જશે. ખાલી તમારે કેટલું કરવાનું છે, રોજના 3-4 પ્રશ્ન સોલ્વ કરવાના અને વાંચવાના, કડોકડ પાકા કરવાની ટ્રાય કરવાની. અને બીજું કઈ ના આવડે ને તો ખાલી આકૃતિ તો તમારે એમાંથી કરી જ લેવાની, કેમ કે આકૃતિ સાચી હશે તો તમારે તેની થિયરી ઓટોમેટિક સાચી પડી જશે, બરાબર. એટલે એમાં જીટીયુની પેપરની અંદર સૂચના પણ લખેલ છે. મેં તમને થોડા ટાઈમ પહેલા પણ હમણાં જણાવ્યું કે સાચી આકૃતિ છે ફૂલ માર્ક માટે તમને ઇન્ડિકેટ કરે છે, બરાબર. તો આ રીતે તમારે આખી તૈયારી કરવાની છે. બસ આજનો વિડીયો આપણે અહીં સુધી જ રાખીએ, બહુ લાંબુ નથી ખેંચતા આપણે. અને અત્યાર સુધી અમારો વિડીયો જોયો હોય તો તમને પાસવર્ડ પણ મળી ગયો હશે, બરાબર. એ પાસવર્ડ તમે નોટ ડાઉન કરી લેજો અને એ તમારે લખી લેવાનો રહેશે ગમે એ, બરાબર. તો આપણો વિડીયો અહીં સુધી રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. અને હા, તમને બીજી વાત પણ જણાવી દઉં કે તમારા વોટ્સએપ ગ્રુપની અમારી લિંક છે એ પણ આમાં આપેલી છે આ પ્લેલિસ્ટના પહેલા વિડીયોની અંદર. એમાંથી તમારી વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ. કાંઈ પણ જાતની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અમને પર્સનલમાં વોટ્સએપમાં મેસેજ પણ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં. અને આપણા જે ટેલિગ્રામ છે એમાં પણ તમે પ્રશ્ન પૂછી શકો છો. બસ આપણે આ બધી જાણકારી તમને આપી દીધી છે. આજનો વિડીયો હવે પૂરું કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.